बाप ફરી એકવાર આ દેશમાં રામકથા નિમિત્તે આપ સૌને મળવાનો યોગ થયો અને એ પણ એક બહુ જ શુભ નિમિત્તે
ગુજરાત 50 વર્ષની ઉજવણી સ્વર્ણિમ ગુજરાતનો ઉત્સવ મનાવી રહ્યું છે. એને નિમિત્ત બનાવીને 9 દિવસ માટે આપણે સૌ રામકથા માટે એકત્રિત છીએ. ત્યારે ગુજરાત અને દેશની, પૂરે વિશ્વની બધી જ વંદનીય વિભૂતિઓને વ્યાસપીઠ પરથી પ્રણામ કરીને આપણી ભાષા, આપણી અસ્મિતા એને સતત જીવંત રાખતા પૃષ્ઠભૂમિમાં જે મહાન વિદ્યા પુરુષોના ચિત્ર દર્શન આપણે કરી રહ્યા છીએ, એ સૌને સ્મરીને, અને વચ્ચે હનુમાનજી છે. અમારે એક લોક સાહિત્યના બળુભાઈ વિદ્વાન હતા, એ મને એમ કહેતા હતા કે હનુમાનજી ગુજરાતી હતા. એટલે હું જરા આમ તો એકાગ્રતાથી જ સાંભળતો હોઉં છું, પણ હું જરા વિશેષ એકાગ્રતાથી મને એમ થયું કે આપ શું કહેવા માંગો છો. એ હવે નથી રહ્યા, પણ એમણે હનુમાનજીનું જન્મસ્થાન બરડા ડુંગર બતાવ્યું. બરડો ડુંગર, એમાં હનુમાનજીના માતાએ હનુમાનને પ્રસવ આપ્યો, અને બહુ દાવા સાથે મને કહેતા હતા કે બાપુ હનુમાનજી ગુજરાતી હતા. પણ એક મિનિટ, ગુજરાતી પ્રજા ઉત્સાહી બહુ, પણ હનુમાન પવન પુત્ર હોવાને નાતે ગમે ત્યાં પ્રગટી શકે છે. પવન બધે જ છે. પવનની જન્મભૂમિ કોઈ પણ, જ્યાં જેની શ્રદ્ધા, જ્યાં જેની નિષ્ઠા. અમારે રામાયણનું સૂત્ર છે, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. એટલે હનુમાનજી બધાના છે. પણ આ તો પાછળ જે વિદ્યા પુરુષોના ચિત્ર દર્શન આપણે કરી રહ્યા છીએ, એમને માનસની એક ચોપાઈ છે. ભયે જે આહી જે હોઈ આગે પ્રણવઉ સબહી પટ સબ ત્યાગ. તુલસી કહે બીજા સંદર્ભમાં, પણ જે થઈ ગયા, જે છે અને જે થશે, એ બધાને ગોસ્વામીજી કહે હું પ્રણામ કરું છું. એટલે એ બધાને સ્મરીને, જે હતા, જે છે, જે હશે, એ બધાને યાદ કરીને નમન કરું છું. અને કથાની કમિટી, અને મને તો લાગણી હોય જ, સવાલ જ નથી, એ બધાને કારણે જે વિદ્યા પુરુષો અહીંયા આવ્યા છે, આદરણીય નગીન બાપા, સુરેશભાઈ, રઘુવીરભાઈ, સુમનભાઈ, બળવંતભાઈ, નયન પંચોલી, વિક્રમ પટેલ, અંકિત ત્રિવેદી, કોઈ રહી જાય? ટૂંકમાં ભારતીબેન અને જે ઘણા વિદ્વાન. મને આમ સુરેશભાઈનો વિચાર થાય કે આંખ અને પાંખ બંને નબળી. આંખે ઓછું દેખાય ને પાંખ એટલે મારો અર્થ પગ. છતાંય રામભાઈની સંદેશ ગયો,
રામભાઈ કહે બાપુ તમે જરા કહી જોજો. સુરેશભાઈ મને કહે બાપુ તમારા માટે તમે જે કોઈ હું કરવા તૈયાર છું. ટૂંકમાં મારો કહેવાનો અર્થ આવી તબિયત હોવા છતાંય સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે આ કથાનું આયોજન છે. અને રામભાઈ અને એમની સમગ્ર એમના સાથીઓ, બધી સંસ્થાઓ, બધાની આમ તો શું થયેલું કે કર્ણાવતી ક્લબમાં સ્વર્ણિમ ગુજરાતની પહેલી કથા મારે બન્યું શું કે સ્વર્ણિમ ગુજરાત આમ ભૂમિકા જરાક કહું ને કે સીધું શરૂ કરી દઉં? હા તો બરાબર. એટલે એવું થયું કે સરકાર એની રીતે સ્વર્ણિમ ઉત્સવ મનાવે, ગુજરાતની કેટલી સંસ્થાઓ પોતપોતાની રીતે ઉત્સવ મનાવે. ગાંધી, સરદાર, વિનોબા, રવિશંકર બાપા, યાજ્ઞિક બાપાનું નામ હમણાં લેવાયું. એના તરફ આસ્થા રાખનારા સૌ પોતપોતાની રીતે સ્વર્ણિમ ગુજરાતનો ઉત્સવ મનાવે છે. મને એમ થયું કે મારી વ્યાસપીઠ પણ મારી રીતે સ્વર્ણિમ ગુજરાતનો ઉત્સવ મનાવે રામકથા દ્વારા. કુદરતી 1 મે ને શનિવાર આવ્યો. લગભગ હું કથા શનિવારે શરૂ કરું. ઘણા લોકો એમ માને છે બાપુ શનિવારે જ કથા શરૂ કરે ને એની પાછળ કાંઈક છે. એટલે કાંઈ નથી. તમને 2 શનિવાર ને 2 રવિવાર મળે એ છે, આ સિવાય બીજું કાંઈ નથી. મોટે ભાગે હું શનિવારે શરૂ કરું ને રવિવારે 9મે દિવસે મોટે ભાગે, પણ એમાંય બાંધછોડ કરી શકાય ક્યારેક મુશ્કેલી હોય તો. પણ લગભગ 1 મેના બરાબર શનિવાર કર્ણાવતી ક્લબની કથાની વાત તો હતી જ. અને પહેલી કથા અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે થઈ. એ વખતે વ્યાસપીઠ પરથી મેં એમ કહ્યું કે મારી રીતે 50 વર્ષ જ્યારે ગુજરાતના થયા અને આપણે ત્યાં દશાંશનો મહિમા છે કે અનુષ્ઠાન થાય તો એનો દશાંશ કરવો જોઈએ, અને 50નો દશાંશ 5 થાય. એટલે મેં વ્યાસપીઠ પરથી નિર્ણય કરેલો કે હું સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે 5 કથા ગાઈશ. એમાં હું ત્યાં બોલેલો ને રામભાઈ કદાચ બરાબર સાંભળતા હતા. એવો એનો ફોન આવ્યો ત્યારે મને એના ઉપરથી હું કહું છું, જે એનો ફોન આવ્યો એના ઉપરથી હું કહું છું. એમાં હું બોલેલો કે 4 કથા દેશમાં ને 1 કથા કદાચ હું વિદેશમાં કરું. આવું મેં કથામાં કે બોલ્યો. આમ તો ન્યુયોર્કમાં કથા થવાની હતી. એ કંઈ હોલ નહીં મળવાને લીધે કોઈ કારણસર, એટલે હું વિચારતો હતો કે હવે કોઈ બીજી જગ્યાએ કથા આપીશ. રામભાઈનો ફોન આવ્યો. મને કહે બાપુ આ કથા તમે એક વિદેશમાં કરવાના છો તો અમને જ કેમ ના આપો, અમે બધા ગુજરાતી બધા ભેગા થઈને કરીએ. એટલે મેં કીધું 2-3 દિવસ પછી જવાબ આપો. અને પછી મેં રામભાઈ સાથે વાત કરી કે જરૂર આપ કરો અને આપણે બધા સાથે મળીને રામકથાનું ગાયન કરીશું. એમણે ટૂંકા સમયમાં બધી તૈયારી કરી અને એમણે જ આ પ્રસ્તાવ મૂક્યો કે બાપુ સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે આપણા વિદ્યાપુરુષો બધા આવે, વિદ્વાનો આવે, કવિઓ આવે, સાહિત્યકારો આવે, કલાકારો આવે, બધાને આપણે નિમંત્રણ આપીએ. મેં કહ્યું એ તો અમારા માટે 2 હાથમાં લાડવા. એટલે એમણે બધાને ફોન કર્યા. બધાએ શુભકામના વ્યક્ત કરી. સૌને પોતપોતાની અનુકૂળતા પ્રતિકૂળતા એ બધાને કારણે પણ બધાનો રાજીપો આ આયોજનની સાથે રહ્યો. એ કારણે આ કથા અહીંયા યોજાઈ રહી છે. 3જી કથા મારે ગુજરાતમાં જ વિચરતી ભટકતી જાતિઓની વચ્ચે કરવી છે.
કે જે વંચિત છે, જે છેલ્લા છે, એની પાસે પોથી લઈને મારે જવું છે. અને છેલ્લા માણસો પાસે પ્રભુએ જેને કંઈ ક્ષમતા આપી હોય એણે વગર નિમંત્રણે જવું જોઈએ. તે દિવસે આપણે સ્વર્ણિમ ગુજરાતને સારી રીતે ઉજવી શકીશું. એટલે ત્રીજી કથા મારે એવી રીતે કરવી છે. ચોથી કથા મેં એમ કહ્યું હતું કે મહુવામાં નવરાત્રિમાં કરીશું, અને પાંચમી કથા ગાંધીનગરમાં કરવાની છે, સ્વર્ણિમ ગુજરાત. અને એમાંય પાછું 1 મે એ રવિવાર આવે છે. 1 મે શનિવારે શરૂ કર્યું, 1 મે ને રવિવારે ગાંધીનગરમાં આવતા વર્ષે. આમ મારી વ્યાસપીઠને આ રીતે ઉજવણી સૂજી. ગોરીમાને હવ પોતપોતાની રીતે પૂજતા હોય સાહેબ, સૌના પોતપોતાની રીત હોય. મારી આ રીત હતી, અને તેથી એ શૃંખલામાં સ્વર્ણિમ ગુજરાત માટેની કથાનું આ બીજું ચરણ અહીંયા યોજાઈ રહ્યું છે. એનો મને પણ આનંદ છે. અમેરિકામાં આ કથા યોજાઈ ત્યારે આ એક જ સંસ્થા યોજે એટલું જ હું નથી વિચારતો. બધી જ સંસ્થાઓને આની સાથે હું આવકારી રહ્યો છું, બધાને સમજી રહ્યો છું. કેવલ અમેરિકાની ગુજરાતી સમાજ જ નહીં, પણ ભારતની બહાર જેટલા ગુજરાતી ભાઈ બહેનો, જેમ શાહ સાહેબે હમણાં એના આંકડા આપ્યા કે આટલા લોકો બહાર રહે છે, એ તમામ ગુજરાતી ભાઈ બહેનોને ને બધા જ ભારતીયોને તમામને લક્ષ્યમાં રાખીને સ્વર્ણિમ ગુજરાતની આ બીજી કથાના હું મંડાણ કરી રહ્યો છું. એટલે આખા વિશ્વમાં રહેતા તમામ ગુજરાતીઓની આ કથા છે એમ માનીને હું આના શ્રી ગણેશ કરી રહ્યો છું. ત્યારે જે વિદ્વાનો, જે આપણા વડીલો કેવલ હેતને કારણે આવ્યા છે, એ બધાને વ્યાસપીઠથી મારા પ્રણામ. આપ સૌ ભાઈ બહેનો અને જે અહીંયા બેઠા છો અને ટીવી દ્વારા અમેરિકા, કેનેડા, જ્યાં જ્યાં લાઈવ થશે, જે રીતે થશે, ભારતમાં 2-3 દિવસ પછી થશે, જે યોજના હશે તે રીતે, પણ તમામને હું વ્યાસપીઠથી વંદન કરું છું. એક બાર ભાવથી બંને હાથ ઊંચા કરીને જય જય ગરવી ગુજરાતનો ઉદ્ઘોષ કરીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. મને ઘણા લોકો કહે, બાપુ તમે તમારી વ્યાસપીઠને પ્રાંતવાદ ક્યાંથી લાગુ પડ્યું? કારણ કે લોકોને તો પ્રશ્નો કરવા જ. મેં જેણે જેણે પૂછ્યું એને કહ્યું કે બધા જ પ્રાંતો, આખી ભૂમિ અમારી છે. વસુધૈવ કુટુંબકમની ઉદ્ઘોષણા આપણે કરી છે, પણ બધા જ પ્રાંતો, બધી જ ભાષાઓ આપણી છે. કોઈ બીજા રાજ્યનો કોઈ દિવસ હશે અને રાજ્ય તરફથી મને આમંત્રણ આવશે, તો એનો દિવસ પણ હું મારી રામકથા દ્વારા ઉજવીશ. મારી વ્યાસપીઠ, વ્યાસનો અર્થ જ થાય છે બહુ જ વિશાળ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. વ્યાસનો અભિપ્રાય છે વિશાળ. વ્યાસપીઠ સંકીર્ણ ન થઈ શકે. 2 દિવસ પહેલાં જ અમેરિકામાં એક ભાઈએ મને ચિઠ્ઠી લખીને કીધું કે બાપુ અમે તમને મળવા આવીએ ત્યારે અમે તમને જય શ્રી કૃષ્ણ કરીએ તો ચાલે? બહુ ચાલે. મારી પાસે આવ્યા પછી સહી સિયારામ બોલવું ફરજિયાત નથી. તમે મને પ્લીઝ સમજો. તમે ગમે તે બોલી શકો, મને શું તકલીફ છે? ઘણા લોકો દેશમાં પ્રવચન રાખે ને તો સલાહકાર મારે બહુ મોટી મોટી સુખી છે મારે, કે મારા માટે સલાહ આપનારા બહુ લોકો. એમ કે બાબુનું પ્રવચન રાખશો ને એટલે ખુરશી બાજુ મૂકજો, એ ખુરશી ઉપર એક સફેદ વસ્ત્ર, આવી આ હકીકત કહું છું સાહેબ, સફેદ કપડું પાથરજો,
એના ઉપર હનુમાનજીની છબી મૂકજો તો જ બાપુ બોલશે, નહીતર નહીં બોલે. કેટલા હિતેચ્છુઓ! આવું કશું હોતું નથી સાહેબ. તમારા મનમાં જે ભાવ જાગે એ હરિનામ લઈ શકો છો. એવો એક પ્રશ્ન એક જણાએ પૂછ્યો. વ્યાસ બહુ વિશાળ છે અને એ વ્યાસની ગાદી ઉપર નહીં, એની ગોદમાં હું બેઠો છું, તેથી હું સંકીર્ણ ન થઈ શકું. સંકીર્ણતા અપરાધ છે, વ્યાપકતા પુણ્ય છે, સંકુચિતતા પાપ છે. આ વસ્તુ મારે તમારે સમજવી રહી. એથી બધાને સાથે લઈને આ પ્રશ્ન એક છે. રામભાઈ મને મળ્યા, હું આવ્યો ત્યારે, એટલે બધા મને પૂછે કે કથા કઈ ભાષામાં. મેં કીધું મને 2 ભાષા આવડે છે, ગુજરાતી ને હિન્દી. જેમાં કહો એમાં હું શરૂ થઈ જઈશ, બાકી મને બીજું કંઈ આવડતું નથી. એટલે ઘણા લોકોએ હિન્દીમાં કથા હશે માનીને મારા ઉપર પણ કેટલા 2-3 સંદેશ આવ્યા છે કે કથા ગુજરાતીમાં છે એટલે અમે અમારો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે, કારણ કે અમે ગુજરાતી સમજી શકતા નથી. એમને મારા નમન, પણ બધાનો આગ્રહ હતો કે ગુજરાતીમાં કથા કહેવાય એવું હતું કે ગુજરાતીમાં કહેજો, કારણ કે સ્વર્ણિમ ગુજરાત. મેં કીધું સ્વર્ણિમ ગુજરાતની કથા હતી. આદરણીય નરેન્દ્ર મોદી હિન્દીમાં બોલ્યા હતા. બસ સ્ટેડિયમમાં હું હતો. પહેલી મેં આ ગિરીશભાઈના બધા સાથે હતા, અમે ગયા હતા અને એ પોતે બોલ્યા ત્યારે હિન્દીમાં બોલ્યા અને સરસ ખુલાસો પાછો કર્યો કે આખો દેશ સાંભળી શકે, સમજી શકે, એટલા માટે હું હિન્દીમાં બોલું છું એવું કીધું. એટલે મેં કીધું કે આદરણીય મુખ્યમંત્રી તો હિન્દીમાં બોલ્યા હતા અને આટલા બધા લોકો હિન્દી ભાષી પેલા તો કે બાપુ એ તો બરાબર છે, પણ ગુજરાતીમાં. અને ગુજરાતીની વાત આખી ગુજરાતીની વાત આખી ગુજરાતી, બસ એટલામાં તમે બધા. અને બધી જ ભાષા એનું બહુ હૃદયથી કહું છું. આમાં કોઈને સારું લગાડવા કે કોઈ લગાડવા સવાલ જ નથી. બધી જ ભાષાઓનો પોતપોતાનો મહિમા છે. આપણી ગુજરાતી ભાષા, અને તેથી વાત બરાબર છે કે હું ગુજરાતીમાં આ કથા ગાઉં, આ કથાનું કથન કરું. બરાબર છે ને? આપણે આમ તમારા બધાનો મત લેવો, કમિટીને એક બાજુ મૂકી દો. બરાબર? સારું સારું, યો સ્વાગત. તો રામભાઈ ક્યાં ગયા? નથી? અમારા ગામડામાં એક જગ્યાએ કથા હતી ને, તો ગરદણી કથામાં બેસે જ નહીં. એટલે એ તો કામે ગયા છે, હું કઈ ઓલા માટે નથી કહેતો, આનંદ કરવા માટે કહું છું. એટલે કોઈ ગરદણીને કીધું તમારે ત્યાં કથા તમે ક્યાં છો? કે બાપુ બોલતા હોય ને બરાબર જ બોલતા હોય, એમાં ચેક કરવાની જરૂર નહીં. એ તો એ બોલે બરાબર જ બોલે, એમાં કાંઈ આપણે ધ્યાન રાખવાની થોડી જરૂર હોય યાર. એટલે રામભાઈનો સ્વાભાવિક છે કે એક ભાવ હતો કે બાપુ ગુજરાતીમાં જ, અને સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે બધી જ ભાષાઓનો મહિમા છે, પણ ગુજરાતીનો એક પોતાની સૌની પોતપોતાની રીત છે. ખેર, તો આ થોડીક ભૂમિકા મારે આપની સામે મૂકવી હતી, અને આ નિમિત્તે આપણે કથાનું ગાન કરવા માટે મેં કેટલી વખત કહ્યું છે કે કથામાં મારે તમને કોઈ જ્ઞાન આપવાનું નથી. મારી પાસે કથાનું જ્ઞાન નથી, મારી પાસે કથાનું ગાન છે. હું ખાલી ગાન કરું છું. એમાંથી ક્યારેક એ રામભાઈ ચિંતા નહીં કરતા, કાંઈ કામ હોય તો જઈ આવજો. આમ સાંભળે છે ઓછું એટલે આમે વાંધો નથી આપતો.
ઓલું માઇકનું ટેસ્ટ જોવા માટે ગયા છે કે બરાબર સંભળાય છે. આટલું મોટું આયોજન છે સાહેબ. હું કથાના પ્રવેશ કરું એના પહેલાં મારી હૃદયની એક વિનંતી કે આપણે ગુજરાતીઓ અથવા તો દેશવાસીઓ જ્યાં હોઈએ ત્યાં સંવાદ ન રચી શકીએ. આ સંસારને શું થઈ ગયું છે મને સમજાતું નથી. કોની નજર લાગી છે કે જ્યાં જોઈએ ત્યાં વિવાદ, અપવાદ, દુર્વાદ, સંવાદ સધાતો નથી. અને સંવાદ સાધવા માટે આ કથા છે. અને મારો રાજીપો છે કે કોઈને કોઈ રીતે અહીંયા બધા જ ભેગા થયા. વેદનો ઉદ્ઘોષ છે આપણે ત્યાં, સંગચ્છધ્વમ સંવદધ્વમ. આપણે સાથે ચાલીએ, આપણે સાથે બોલીએ, કારણ આપણા પૂર્વજો આવું કરતા હતા. વેદ ભગવાન કહે દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આવું આપણે ત્યાં કહેવાયું છે. આ નિમિત્તે આપણે બધા જ સાથે રહીએ અને ગુજરાતી ભાષા, ગુજરાતી ભેષ, ગુજરાતી ભાવ અને ગુજરાતી ભૂમિકા આને પરિપક્વ કરતા કરતા સમગ્ર વિશ્વનું સ્વાગત કરીએ, સમગ્ર દેશનું ગૌરવ વધારીએ. તો કથાની આટલી થોડીક ભૂમિકા. રામભાઈના પછી સતત સંદેશાઓ આવતા રહેતા. મને કહે બાપુ બે દિવસે હું તમને હેરાન કર્યા કરે, ફોન કર્યા કરે. વિક્રમભાઈને અંકિતને એમણે મોકલ્યા. અમે કલાક 2 કલાક બેઠા, બધી યોજના વિચારાઈ. અને મને એક હિન્દી ભાષી મારવાડી ભાઈ પૂછતા હતા કે અમારે, અરે મારવાડી ભાઈ શું, આપણે અહીંયા એક પંજાબી કે વોશિંગ્ટનમાં એક ડૉક્ટર છે મારા, બહુ કથાના પ્રેમી છે. એ મને કહેતા હતા બાપુ તમે ગુજરાતીમાં કથા કરશો એટલે ગુજરાતી સમજવા શું કરવું જોઈએ. મેં કીધું મારી કથા સાંભળવી જોઈએ. 2-3 કથા સાંભળશો એટલે મારું ગુજરાત, મને બધા જ એવું કહે છે, ખબર નહીં, બધા મને એમ કે બાપુ બીજાનું ગુજરાતી અમે નથી સમજતા પણ તમારી કથાનું ગુજરાતી અમે સમજીએ. આવો કરત કરત અભ્યાસ, ધીરે 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 ધીરે. પુનઃ એકવાર આપ સૌનું મારી વ્યાસપીઠ સ્વાગત કરે છે અને ખૂબ આદર સાથે આપ સૌને મારા પ્રણામ. હું વિચારતો હતો કે મારે કઈ ચોપાઈઓ લેવી, રામચરિતમાનસમાંથી કયું સૂત્ર ઉપાડીને આ વાતને રાખવી. કર્ણાવતી ક્લબમાં જેમ ભાઈ અંકિતે પણ કહ્યું, માનસ સુરાજ ઉપર ચર્ચા થઈ. રામચરિતમાનસની સુંદર રાજ્ય, સારા રાજ્ય માટેની જે પરિકલ્પના, એના વિશે બધાએ સાથે મળીને ચર્ચા કરી. અહીંયા હું વિચારતો હતો કે મારે શું કરવું, નક્કી નહોતું થતું. અને સાહેબ સ્વર્ણિમ ગુજરાતનો આરંભ એવો થયો કે 2 મહિનાનું અમને વેકેશન મળ્યું. 2 મહિનાથી આવ નવરા ધૂપ બેઠા હતા એવું થયું. 2 મહિના કોઈ દિવસ મને મળે નહીં સાહેબ, લગભગ 2 મહિના જેવું થયું. આટલો સમય કોઈ દિવસ મને પ્રાપ્ત થાય નહીં. અને વચ્ચે 1-2 કથા હતી એ વળી સ્થગિત રહી. પછી એક કથા તો ના જ કહી કે હવે જવા દો હવે, અને સીધા અહીંયા આવવાનું થયું. તો મને એમ થયું કે માનસ સુમતિ કુમતિ, કારણ કે સુરાજ સુમતિ વગર શક્ય નથી, સુરાષ્ટ્ર સુમતિ વગર શક્ય નથી, સુસમાજ સુમતિ વગર શક્ય નથી, સુચરિત સુમતિ વગર શક્ય નથી. એટલે આ માનસની બહુ જ સુંદરકાંડની પ્રસિદ્ધ પંક્તિઓ છે, લગભગ બધાને આવડતી હોય. એ આજે બપોરે એકલો બેઠો હતો ને વિચારતો હતો, મને એમ થયું કે આના ઉપર માનસ સુમતિ કુમતિ આનો મુખ્ય વિષય રહેશે. કથાના પ્રસંગો
પાત્રો, એ બધાને જોતા જોતા તાત્વિક દ્રષ્ટિથી સુમતિ અને કુમતિના કેટલા રૂપો રામચરિત માનસમાં છે. માનસે કેટલા પ્રકારની સુમતિનું નિર્માણ કર્યું, કેટલા પ્રકારની કુમુતિ તરફ અંગુલી નિર્દેશ કર્યો, અને એના પરિણામો શું આવ્યા એ કદાચ આપણા જીવનની વિશેષ જાગૃતિ માટે ઉપયોગી થઈ શકે એવું વ્યક્તિગત રીતે હું માનું છું. અને તેથી કથાનો વિષય રહેશે માનસ, સુમતિ, કુમતિ. એના માટેની આ બે પંક્તિ સુંદરકાંડની જે મેં પ્રારંભમાં ગાઈ, ફરી એક વખત હું આપને ગાઈ સંભળાવું. આપને બરાબર પકડાય તો આપ પણ ગાજો. કારણ કે મેં સ્વર્ણિમ ગુજરાતની પહેલી કથામાં કહ્યું હતું કે ગાતું ગુજરાત, વાંચે ગુજરાત તો શરૂ છે, વાંચે ગુજરાતની કદી પેલી ચાલુ છે, ગાતું ગુજરાત. તો આઈએ પુનઃ ફરી એક વખત. એ હિન્દી તો બોલું જ નહીં આ વખતે અહીંયા, બહુ કંટ્રોલ કરીશ મારી જાત. મને રામભાઈ કહે કે થોડુંક તમે હિન્દી બોલો, એમાં ગુજરાતી બોલો છો, એમ ગુજરાતીમાં થોડુંક હિન્દી બોલજો. આવી જાય તો આવી જાય, સહજ. પ્રયાસ કરીને વાણી ઉચ્ચારીએ ને તેથી બહુ જ મુશ્કેલીમાં મુકાણા છીએ. શંકરાચાર્ય ભગવાને વાણીના 4 પ્રકારો બતાવ્યા. સત્ય હોય, શીલ હોય, આવા સુંદર એને પ્રકારો. મૌન પણ વાણીનો એક પ્રકાર જગતગુરુ શંકરે બતાવ્યો. બોલતા 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 મારી વ્યાસપીઠને વાણીના 5 પ્રકારો જડ્યા. એ 5 પ્રકારો જેની વાણીમાં આત્મસાત થાય એ કેવા મહાપુરુષો હશે, કેવા એ બિલક બિલક ક્ષેત્રના મહાપુરુષો જેણે શબ્દની ઉપાસના કરી. એટલે એક હું મારી જવાબદારી સાથે બોલી રહ્યો છું, આપ સાંભળો એ પણ ધન્યવાદ, પણ વિચારશો તો મને આનંદ થશે. કેટલું મોટું માધ્યમ છે આપણી પાસે વાણી. મારો તુલસી રામચરિત માનસને આરંભ કરે ત્યારે પહેલો શબ્દ વાણી બોલે. વંદના જ્યારે કરી ત્યારે પહેલી વાણીની વંદના કરી. કોઈ પણ દેવતાની પહેલી વંદના તુલસીએ કરી. ગોસ્વામીજીના શબ્દો, વર્ણાનામર્થ સંગાના રસાના છંદસા મંગલાના ચકરતારો વંદે વાણી વિનાયકો. સાહેબ, આપણે ત્યાં નિયમ એવો છે કે કોઈ પણ શુભ કાર્યમાં પહેલા ગણેશની સ્થાપના થાય, અને એ ઉત્તમ વસ્તુ છે. પણ તુલસી જરા હટીને વાત કરે. તુલસીને આ રીતે બહુ ઓછો જોવામાં, તુલસીદાસજીનું દર્શન આ રીતે બહુ ઓછું થયું છે. હું પ્રાર્થના કરું કે ગોસ્વામીજીને આ રીતે જોવાનો પ્રયત્ન થયો. આ માણસ પહેલા વિનાયકની સ્તુતિ નથી કરતા, પહેલા વાણીની સ્તુતિ કરે. નહીતર સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, કોઈ પણ વસ્તુમાં ગણપતિ પહેલો હોય અને એ જરૂરી છે. પણ તુલસી પહેલા વાણીની સ્થાપના કરે. વંદે વાણી વિના. અને માનસનો પાઠ કરતા કરતા, ગાતા ગાતા, શ્રવણ કરતા કરતા, માનસ સંબંધી વિદ્વાનોએ વિચાર્યું હોય ને લખ્યું હોય એવું કોઈ પુસ્તક આવે એને વાંચતા વાંચતા, સત્સંગ કરતા કરતા તુલસીના ગ્રંથમાંથી વાણીના 5 પ્રકારો છે. પ્રયાસ વગરની વાણી. બહુ જ પ્રયાસ કરીને જઈએ તો બહુ મુશ્કેલી પડે છે. વાણીનો પહેલો પ્રકાર બાપ. આ
આમ આપણે ઘરમાં એકાબીજાની સાથે વાત કરવામાં ઉપયોગી થશે. સ્વર્ણિમ ગુજરાત પછી પણ સ્વર્ણિમ આપણું ઘર, આપણે 5 જણા હોય ને એમાંય સ્વર્ણિમ થાય તો ઘણું સારું. કોલેજમાં હડતાલ પડી અને છોકરાઓએ સરગજ કાઢ્યું, કાચ ફોડી નાખે, બારણા તોડે, પથ્થર મારે, પ્રોફેસરો બધા અંદર પૂરી દીધા, પ્રોફેસરોને બધું ધમાલ છોકરાઓએ કરી નાખી, એટલી બધી. અને 5,000 છોકરાઓ કોલેજ નાખી યુનિવર્સિટી ઉપર ગુસ્સે થયા. અને પોલીસ રોકે ને આ બધું ચાલતું, તો મીડિયા બધા કેમેરા લઈને બધું રેકોર્ડિંગ કરે, જુએ. એમાં એક 60 વર્ષનો વડીલ એ હાથમાં પથ્થર લઈને કોલેજના બારણા તોડે. એક મીડિયાના પ્રતિનિધિને થયું કે આ દાદાને શું છે, આ છોકરાઓ કરે બરાબર, પણ આને દાદાને જઈને પૂછ્યું કે તમને શું આ કોલેજ ઉપર ગુસ્સો છે? કે 30 વર્ષ પહેલા આ કોલેજની એક છોકરી સાથે મારા લગ્ન થયા હતા અને દુઃખી થઈ ગયો છું. આ કોલેજનું પરિણામ. એટલે આવું ન થાય એટલા માટે પણ આ વાણીના 5 પ્રકાર સમજવા જેવા છે. વંદે વાણી વિના, વંદે વાણી વિના. પહેલું જે સમજાયું તે તમારી પાસે મૂકું, તમે એમાં સુધારો પણ કરીને મને ફાયદો કરી શકો છો, મને ફાયદો થાય ક્યાં પેલું હોય તો. વાણીનો પહેલો પ્રકાર, વાણી બહુ જ વિચારીને બોલાવી જોઈએ. જે વાણીના મૂળમાં સુમતિ દ્વારા પ્રગટેલા વિચારો નથી એ વાણી ગોથું ખવડાવે. અને એના પ્રમાણો માનસમાં છે. વિસ્તાર પછી ક્યારેક કરીશ. ખાલી 5 સૂત્ર. વાણી વિચારમય હોવી જોઈએ. સજ્જન મહાપુરુષ લોકો બોલતા હોય, આપણને એમ લાગે કે કેટલું સરસ બોલે. પણ કેવલ વિચારનો જ ધક્કો હોય અને વાણી ઉચ્ચરિત થાય એ પૂરતું નથી. બીજું, વાણીને ધક્કો મારનારો સત્સંગ દ્વારા પ્રાપ્ય વિવેક જરૂરી છે. જે વાણીને વિવેક ધક્કો નથી મારતો એ વાણી ક્યાંક વિકલાંગ છે, પંચાંગ પૂર્ણ નથી, વિકલાંગ છે. વિવેક હોય. ત્રીજું મને સમજાયું, માણસ પડતા વાંચતા ગાતા વાણીની પાછળ વ્યક્તિનો વિરાગ હોય. વિરાગ એટલે ત્યાગની ભાવના હોય. બહુ જ જરૂરી. ચોથું સૂત્ર, વાણીમાં વિશ્વાસ હોય. પોતાના શબ્દ ઉપર એને પૂરો ભરોસો હોય, બહુ વિશ્વાસ હોય. વિશ્વાસપૂર્વક વાણીનો ફોર્સ આવે, એ બહુ જ જરૂરી. 5મું અને અંતિમ સૂત્ર, વાણી વિશ્રામ આપતી હોય. વાણી વક્તાને અને શ્રોતાને શ્રમિત ન કરે, એનું નામ વાણી. શ્રોતા પણ થાકવા ન જોઈએ ને વક્તા પણ બોલીને વક્તા એમ કે હું થાકી ગયો તો સમજવાનું એની વાણી ક્યાંક લડખડાઈ છે. વિશ્રામ આપે વાણી. તુલસીદાસજીનો વાણીનું આ શાસ્ત્ર, વાણીથી આરંભાયેલું આ શાસ્ત્ર, એમાં વિશ્રામ વિશ્રામ વિશ્રામ. અને એ વાણી ઉચ્ચારતા ગોસ્વામીજી ઉત્તરકાંડમાં તો એમ કહે, હવે મને વિશ્રામ નથી,
પરમ વિશ્રામ છે. આપણા પરિવારમાં, આપણા વ્યવહારમાં પણ જો વિચારમય વાણી હશે, વિવેકમય વાણી હશે, છોડવાની તૈયારી કરનારી વાણી હશે. નહીંતર આપણે બોલીએ કે છોડો, પણ આપણે ખુદ ન છોડીએ. આપણા સ્વાર્થો આવે ત્યારે આપણે તરત જ, આપણા હિત જ્યારે આવે ત્યારે. અકબર બિરબલને રોજ રાતે ચોપાટ રમવા બોલાવે, ડેઈલી દિલ્હીમાં આ કાર્યક્રમ. બિરબલ જાય, પછી ચોપાટ રમે, જે કંઈ એ રમે, એમાં અકબર બિરબલને એમ જ કયા કરે કે આ જો 4 બિલાડી, એના માથા ઉપર અકબર મીણબત્તી ચોંટાડી દે બિલાડીના માથા ઉપર, અને કહે જો આ બિલાડી હલે નહીં, ચલે નહીં, મીણબત્તી બુજાય નહીં, મીણબત્તી પડી ન જાય, આ જોત. એમ રોજ બિરબલને કહે. બીજા દિવસે પાછો બિરબલ જાય, વળી 4 બિલાડી, એના ઉપર મીણબત્તી ચોંટાડી દે, મીણબત્તી સળગતી. બિરબલ જો, અઠવાડિયાથી ચાલે. બિરબલ કે જહાપના બહુ સરસ, બહુ સરસ, બહુ સુંદર નહીં, બહુ સરસ, ગુજરાતીમાં બોલ્યો. સારું, પણ કે તને કાંઈ આમાં કાંઈ લાગતું નથી? આ બિલાડી ચંચળ, એના ઉપર મીણબત્તી, દીપ બુજે નહીં. બિરબલે કહ્યું ના ના, ધન્યવાદ. 9મે દિવસે બિરબલ ગયો અને 4 બિલાડી એમને ઉપર મીણબત્તીની જ્યોત. એમાં બિરબલે પોતાના ખિસ્સામાંથી એક નાનું એવું ઉંદરડું કાઢ્યું, ઉંદરને રમતું મૂક્યું, બિલાડી ને મીણબત્તીઓ, દીવા બીવા બધું. આપણા સ્વાર્થના ઉંદરડાઓ નીકળે ને ત્યારે ભલભલાના દીવા ઓલાઈ જાય છે, તમામ દીપ બુજાય છે સાહેબ. સ્વાર્થ આવે છે ત્યારે તકલીફ ઊભી થાય છે. આપણા હિતો જ્યારે, વાણીની પાછળ વૈરાગ હોવો જોઈએ. અમારે ભગવાનજી બાપા, આ વાત મેં ઘણી વખત કહી, ભગવાનજી બાપા શર્મા, રામાયણના બહુ જૂના કથાકાર, લાઠી, આપણા કલાપીનું ગામ. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ન જોયું છો બને જો એક યાદી, આપની કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી, છે આખરે ને એ જ યાદી આપને. લાઠીના અમારે ભગવાનજી બાપા એક દ્રષ્ટાંત આપતા કે દામનગરના રેલવે સ્ટેશનમાં એક મહાત્મા ઉતર્યા, એક મિલ કામદાર, સાધુનો બહુ પ્રેમી, એને સાધુ બહુ ગમે, મહાત્માઓ બહુ ગમે, એટલે એણે 5 રૂપિયાની નોટ આપી, બાપજી મારી સેવા સ્વીકારો. એટલે પેલા મહાત્માએ ગુસ્સો કર્યો, હા તને ખબર નથી? એ તો હિન્દીમાં બોલતા હતા, પણ તને ખબર નથી કે હું પૈસાને અડતો નથી? અપમાન કરે છે, માયા છે આ, હટા. એટલે કીધું બાપજી માફ કરજો, ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, અવિવેક હોય, પણ મને એમ કે છે. એ લેવા જતો હતો એટલે મહાત્માએ કીધું છેડે બાંધ દે. જે વાણીમાં વિરાગ નથી એ વાણી પોતાનો સ્વાર્થ આવે ત્યારે એની તેજસ્વીતા ગુમાવે છે, એ મીણબત્તીઓ ઓલવાઈ જાય. બિલાડી ઉપર રે ખરી મીણબત્તી, ટ્રેનિંગ આપીએ છે. હું હમણાં સાનોજે હતો, એક જગ્યાએ તમે નીકળ્યા એટલે એક મોટું આમ ઓલું કોઈના ઘર આગળ આમ લખેલું હતું. મેં પૂછ્યું કે આમાં અંગ્રેજીમાં શું લખ્યું છે આ? તો કે એ ભાઈ એમ લખ્યું છે મારી બિલાડી ખોવાઈ ગઈ છે, કોઈને જડી હોય તો આપજો એમ. મેં કીધું શું ગોતે છે, ઇન્ડિયામાં વ્યૂ આવ્યું ને યાર. મનમાં કીધું બાપ, જે વાણીની પાછળ વિરાગ હોય, વિશ્વાસ હોય, વિવેક હોય, વિચાર હોય, અને જે વિશ્રામદાયીની હોય,
એ વાણીનો મહિમા ગોસ્વામીજીએ કર્યો છે. અને તેથી આખું શાસ્ત્ર વિનાયકને બદલે વાણીથી શરૂ થાય છે. વંદે વાણી વિનાયકો. તો બાપ, આપની સામે એ ચોપાઈઓ ગામ આપ સુધી પહોંચે તો આપ પણ આપણી વાણીને ખુલ્લી મૂકજો. પણ ચોપાઈઓ હિન્દીમાં હશે, એ આપણે હિન્દીમાં જ ગાવી પડશે. આઈએ બાપ. સુમતી કુમતી सबके पूर रही, सुमती कुमती सबके पूर सबके पूर रही, सुमती कुमती सबके पूर रही. नाथ पुराण निगम नाथ पुराण निगम जहाँ सुमति तहाँ संपत्ति ना जहाँ सुमति तहाँ संपत्ति ना, विपत्ति निदाना. कुमति सबके पूर रही, सुमति कुमति सबके पूर रही. नाथ पुराण निगम सबके ऊर रही, सबके ऊर रही. માનસના 7 સોપાન રામચરિત માનસના, એમાંનું 5મું સોપાન સુંદરકાંડ. એમાં વિભીષણે રાવણની સભામાં રાવણને આ વિચાર કહ્યો છે. રાવણને સંબોધન કરીને કહ્યું, હે નાથ, આ જગતમાં સદબુદ્ધિ અને કુબુદ્ધિ, સુમતિ અને કુમતિ બધાના હૃદયમાં હોય છે. હે માલિક, એમ પુરાણ અને વેદ કહે છે.
વિભીષણ વેદનો સંદર્ભ ટાંકે છે, પુરાણની આશ્રય લે છે અહીંયા કે સુમતિ અને કુમતિ બધાના હૃદયમાં હોય છે, એમ વેદ પુરાણ કહે છે. પણ હે માલિક, જ્યાં સુમતિ છે ત્યાં નાના પ્રકારની સંપત્તિ છે, અને જ્યાં કુમતિ છે ત્યાં પરિણામે નિદાન કહીને, નિદાન એટલે પરિણામ, નિદાન થઈ ગયું ભાઈ એટલે વાત પૂરી. પરિણામે ત્યાં વિપત્તિ છે. આ બે પંક્તિની સૂત્રાત્મક ચર્ચા, એની તાત્વિક ચર્ચા રામકથાના આધારે, એના પ્રસંગોના આધારે, એના પાત્રોના આધારે હું ને તમે 9 દિવસ કરીએ, જેથી કરીને આપણા જીવનમાં સુરાજની સ્થાપના થાય, આપણા જીવનમાં એક શાંતિ અને વિશ્રામની સ્થાપના થાય. આપણે પ્રયત્ન કરીએ 9 દિવસ માટે. અને તેથી આ ચોપાઈઓને કેન્દ્રમાં રાખીને કથા ગવાતી રહેશે. પહેલા દિવસની કથામાં એક પ્રવાહી પરંપરા છે અહીંયા કથામાં કે વક્તાએ પહેલે દિવસે કથાનો મહિમા કહેવો, ગ્રંથનું મહાત્માય કહેવું. આપ સૌ જાણો છો, શ્રીમદ ભાગવતજીની કથા હોય તો પહેલે દિવસે વક્તા પહેલો દિવસ જ મહાત્માયનો હોય. તેથી આ એક એનો નિર્વાહ મારી વ્યાસપીઠ કરતી રહી. એટલે આજે જે આપણે થોડા સમય માટે એકઠા થયા છીએ તે મહાત્મય, અને આત્મયનો મારો અર્થ ગ્રંથ પરિચય. જે ગ્રંથ ઉપર ચર્ચા થવાની છે એનો એક સામાન્ય પરિચય શ્રોતાઓને વક્તાએ આપવો, આવી એક રીત શરૂ થઈ. હવે રામકથા, આ સદગ્રંથ, એનો કંઈ પરિચય આપવાનો રહેતો નથી. કદાચ ગાંધી બાપુનું વાક્ય છે, પણ જેનું હોય તે બાપુ જ બોલ્યા છે કદાચ, પણ જેનું હોય તે પણ બહુ સરસ. મેં ઘણી વખત કહ્યું છે કે જે માણસ છે રામકથા અથવા તો મહાભારતની કથા સાંભળી નહીં અથવા તો વાંચી નહીં, એને હિન્દુસ્તાની કેમ કહેવો? આવું એક આદરણીય ગુણવંતભાઈ શાહે તો વળી એમ કહ્યું કે ગાંધી બાપુની આત્મકથા જેણે ન વાંચી હોય, સત્યના પ્રયોગો, એને ગુજરાતી કેમ કહેવું? આવું એક નિવેદન એમણે કર્યું, મને કહ્યું. તો રામકથાથી કોણ પરિચિત છે? બધાને ખબર છે રામાયણમાં શું છે, કોણ, લગભગ બધાને ખબર છે, એમાં કોઈ પ્રશ્ન જ રહેતો નથી. છતાંય વારંવાર એનો મહિમા ગાવો ગમે છે. એટલું જ નહીં, તમારા બધાની શુભકામનાથી, ગુરુજનોના આશીર્વાદથી મારો 50 વર્ષનો અનુભવ બોલે છે કે રામકથા મને રોજ નવી લાગે છે. સાહેબ, આ કોઈ શાસ્ત્રીય ભાષામાં કહું તો અર્થવાદ નથી, અતિશયોક્તિ નથી, આ વધારે પડતું કહેવાનું કોઈ કારણ નથી. પણ રોજ આ કથા નવી લાગે છે. અને પરમાત્માના અસ્તિત્વમાં બધું જ રોજ નવું હોય છે. આપણે એને માણતા નથી. એક ફૂલ ખીલે છે, નવું જ હોય છે. હમણાં એક જગ્યાએ રોજ સાંજે કળી જો ગુલાબની, અને પછી આમ વિચાર્યા કરવું, કોઈને ખબર ન પડે એમ ગુલાબના છોડ પાસે જઈને જોયા કરું કળી. અને પછી હું કહું કે એક રાતમાં એવું શું થાય છે કે આ ફૂલ આટલું બધું વિકસે છે જે હરિના ચરણમાં ચડવાને યોગ્ય બની જાય છે. અને પછી બસ સવારમાં જોઉં ત્યાં તો આખું ફૂલ ખીલી ગયું. પરમાત્માના અસ્તિત્વમાં ઈશ્વરનો હાથ જ્યાં જ્યાં અડ્યો, એ પિયુષ પાણી જ્યાં જ્યાં સ્પર્શ કરે છે ત્યાં નિત નૂતનતા હોય છે.
અને આ સંદર્ભે મને કૃષ્ણમૂર્તિનું એક વાક્ય બહુ જ ગમે તે યાદ આવે છે, એટલે કહું. જય કૃષ્ણમૂર્તિ. એમણે એમ કહ્યું કે માણસનો હાથ જ્યાં અડે ત્યાં સમસ્યા પેદા કરે છે. માણસ જ્યાં અડ્યો એને સમસ્યામાં ફેરવી નાખે છે. આ વાત બહુ. માણસ ધર્મને અડ્યો, ધર્મમાં સમસ્યાઓ પેદા કરી. માણસ સત્તામાં, રાજનીતિમાં ગયો, એમાં એને સમસ્યાઓ ઊભી થઈ. માણસ સોશિયલ કાર્યમાં ગયો, જ્યાં જ્યાં માણસ અડ્યો ત્યાં ખબર નહીં સમસ્યાઓને. હરી જ્યાં જ્યાં અડ્યો ત્યાં નિત નૂતનતા. એટલે તો આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાયું, દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવ. રોજ નૂતનતા. સ્વાદુ સ્વાદુ પદે 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 પદે. એટલે વિનમ્રતાથી મારી વાત કહું. મારી વાત મીન્સ એ મારા આનંદ માટે કે 50 વર્ષના રામકથાના ગાયનથી મને એવું સતત અનુભવાય છે કે મને કથા 9 દિવસની દરેક કથા મને નવી લાગે છે. એટલે એનો પરિચય આપવો, એને વારંવાર એની એ વાત કહેવી એ ગમે છે, અને છતાં એ નવી હોય છે. તો ગ્રંથનો પરિચય અને રામકથા માટે આપને કોઈને કંઈ, આપ વિદેશમાં રહો છો, ભાષાનો પણ આપને પ્રોબ્લેમ છે, છતાંય માનસ તરફ આપની આ પ્રીતિ જોઈને એક સાધુ તરીકે હું બહુ રાજી થાઉં છું. બાપ, આશીર્વાદ તો હું શું આપું? હનુમાનજી તમને સંપન્ન અને પ્રસન્ન બંને રાખે. કેટલો બધો પ્રેમ છે તમને માનસ ઉપર, શાસ્ત્ર તરફ, ભારતીય તત્વજ્ઞાન તરફ. એટલે પરિચય આપવાની જરૂર નથી. છતાંય વાણીને પવિત્ર કરવા માટે 7 સોપાનનું આ શાસ્ત્ર. તુલસીદાસજીએ કાંડ શબ્દ નથી વાપર્યો. કાંડ શબ્દ વાલ્મીકીનો છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, યુદ્ધકાંડ, એ કાંડ શબ્દ વાપરે છે. તુલસી સોપાન શબ્દ વાપરે છે. પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, પહેલું સોપાન બાલકાંડ, જેને આપણે વાલ્મીકીના શબ્દોમાં બોલ્યા કરીએ, પણ એ પહેલું સોપાન. અયોધ્યાકાંડ બીજું સોપાન, અરણ્યકાંડ ત્રીજું સોપાન. એ સીડી છે, પગથિયા. કિષ્કિંધાકાંડ ચોથું સોપાન, સુંદરકાંડ 5મું પગથિયું, લંકાકાંડ 6ઠું અને ઉત્તરકાંડ 7મું સોપાન. આ 7 સોપાનની સીડી છે. મને ને તમને ઉર્ધ્વગમન કરાવે છે. કંઈક સારું વિચારતા કરે છે, સારું જોતા કરે છે, સારું જીવતા કરે છે. એવું એક ઉર્ધ્વગમન આમાંથી નિષ્પન્ન થતું હોય છે. તુલસીદાસજીએ બાલકાંડ લખ્યો, એના આરંભમાં 7 મંત્રો લખ્યા. તુલસીદાસજીને 7નો અંક બહુ પ્રિય છે, 9નો અંક બહુ પ્રિય છે, 11નો અંક બહુ પ્રિય છે. એટલે 7નો અંક તમને આપણા ગ્રંથોમાં પણ બહુ મળે. પહેલા સોપાનમાં મંગલાચરણમાં 7 મંત્રો લખ્યા છે. અને ક્યારેક એવું પણ લાગે છે કે એક એક મંત્ર એક એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલો મંત્ર બાલકાંડને કોઈને કોઈ રીતે ખોલી આપે છે, બીજો મંત્ર અયોધ્યાકાંડને ખોલી આપે. એમ 7 મંત્રોથી આ શાસ્ત્રનો આરંભ થાય છે. પહેલો મંત્ર જે હમણાં મેં વાણીના સંદર્ભે આપની સામે મૂક્યો, એક વખત એને સ્મરી લઈએ. વર્ણાનામર્થ સંગાન રસાન છંદસામ મંગલાનામ ચકરતા વંદે વાણી વિના ભવાની શંકરો વંદે શ્રદ્ધા
વિશ્વાસ યાભ્યા વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંત વંદે બોધમય નિત્યમ ગુરુ શંકર યમાશ્રિતો વક્રો ચંદ્ર સર્વ સીતારામ ગુણગ્રામ પુણ્યા વિહાર વંદે વિશુદ્ધ વાણી વિનાયકની વંદના, શિવ પાર્વતીની વંદના વિશ્વાસ અને શ્રદ્ધાના રૂપમાં, પરમ ગુરુ શિવની વંદના, સીતારામજીની વંદના, કવિશ્વર વાલ્મીકી અને કપીશ્વર હનુમાનજીની વંદના. જુગલ જુગલ વંદના ચાલે છે બધી. આખેરે મંગલાચરણમાં તુલસી કહે છે કે હું આ બધું જ એટલા માટે રચી રહ્યો છું કે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા મતિ મંજુલ આખા શાસ્ત્રની પાછળ મારો હેતુ એટલો જ છે કે મને સ્વાંત સુખની પ્રાપ્તિ થાય, મને નિજ સુખ મળે. તુલસીદાસજીનું એક સૂત્ર છે, માણસને પોતાનું નિજ સુખ મળે તે દિવસે જ એનું મન સ્થિર થશે. જ્યાં સુધી પોતાને અંદરથી નિજ સુખનો અનુભવ નહીં ત્યાં સુધી જગતમાં કોઈ યોગીનું મન પણ સ્થિર નહીં થાય. આ અકાટ્ય સૂત્ર અને અનુભવમાં કેટલાય મહાપુરુષોને સાચું લાગ્યું. નિજ સુખ બિનું મન હોઈ કી થીરા પરસ કી હોઈ બિહીન સમીરા. મને તમને જ્યાં સુધી અંદરથી પોતાનો ઓડકાર નહીં આવે ત્યાં સુધી મન સ્થિર નહીં થાય. ગમે તેટલા ફાંફા મારીએ. અને જેને અંદરથી સુખ મળ્યું એની અલમસ્ત દશા કયા શબ્દોમાં વર્ણવી? માનસકારની ઈચ્છા છે મને સ્વાંત સુખની પ્રાપ્તિ થાય, માટે હું આ રામકથા ગાવા જઈ રહ્યો છું. વાલ્મીકીએ ગાયા પછી મારે શું નવું કહેવાનું? પણ સમ્રાટ એકવાર સેતુ બનાવે, બહુ જ મોટી વિશાળ પહોળી નદી ઉપર એક બ્રિજ બંધાય તો હાથી પણ પસાર થઈ જાય અને એક કીડી પણ પસાર થઈ જાય. એમ વાલ્મીકીએ બનાવેલા સેતુ ઉપર મારા જેવી કીડી ચાલવા માટે પ્રયત્ન કરી રહી છે અને હેતુ સ્વાંત સુખાય. સાત મંત્રોમાં આ રીતે અને પછી સીધા તુલસી સંસ્કૃત ભાષાને વંદન કરી અને ગ્રામ્ય ગીરા ગામડાની ભાષામાં, દેહાતી ભાષામાં છેલ્લો માણસ સમજી શકે, ગવાર અનપઢ સમજી શકે એવી બોલીમાં આ ગ્રંથને ઉતારે છે. આટલા વર્ષો પહેલા આ સાહસ હતું.
કાશીમાં ભાષાનો ગ્રંથની રચના કરવી, પંડિતો એનો સ્વીકાર કરશે કે કેમ, પણ તુલસીને બહુ સ્વીકાર મળ્યો ને આચાર્ય ચરણ મધુસૂદન સરસ્વતી પરમ વેદાંતી એ સમયના એમણે તુલસીના માનસ પર હસ્તાક્ષર કરી અને એના બહુ જ વખાણ કર્યા. આપણી બોલીમાં, દેહાતી ભાષામાં, આ ગ્રામ્ય ગીરામાં એમણે રચના કરી, આપ સૌ જાણો છો. અને પછી ગ્રામ્ય ભાષામાં 5 સોરઠામાં એમણે રામકથાનો આરંભ કર્યો. જો સુમિરત સિદ્ધિ હો ગણનાયક કરિવર વદન કરવું અનુગ્રહ બુદ્ધિરાસે સુભગુણ મૂક હોય બાજા પંગુ ચડે ગિરિવર ગહન જાસ કૃપાસ દયા દ્રવ સકલ કલિમલિમલ નીલ સરોવર શ્યામ તરુણ નયન કરવ સુમમૌરદા સદા ચીર સાગર શયન કુંદ ઇન્દુ સમદે ઉમારમન કરુણા અયન જાગી દીન પરને કરુણા મરદર્દન મયન બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહાતમુંજ જાસુ વચન રવિ કર. અમારે શું રામજી મંદિરમાં પૂજા મેં પણ કરી છે તલગાડામાં. કોઈ ન હોય ને તો ઝાલર ને નગારું બધું કોણ વગાડે, એટલે પૂજારી પેલો ઝાલર વગાડી દે, 2-3 મારી દે, પછી 2 દાંડીઓ નગારા મારે, પછી ઘંટડી લઈને શરૂ કરી દે. ભગવાન માની લેજો કોઈ છે નહીં, કોકને મોકલ્યા અહીંયા એકલો મરું. એવી સરસ સુખડી થયેલી. મહેમાન જમવા બેઠા. એક મહેમાને કોશિશ કરી પણ હાર્યો, સુખડી તૂટી નહીં. બીજાને એમ થયું કે થાળીની કોર ઉપર ઘસું, અને જો 2 ભાગ થાય, એ ઘસવા ગયો, એમાં થાળી ઉડી અને ત્રીજા મહેમાનના કપાળમાં વાગે. 3 ટાંકા આવ્યા. સુખડીનું પરાક્રમ. 3 ટાંકા સાહેબ, સીધો લઈ ગયા. 3 ટાંકા. ડૉક્ટરે કીધું સુખડી ખાતો નહીં. ખવાણી નહીં. ઘરધણી ગુસ્સે થયો, પણ હવે મહેમાનની હાજરીમાં તો અપમાન કરાય નહીં. પછી ગયો કે તે આ સુખડી આના કરતાં શીરો બનાવ્યો હતો. જવાબ આપવા જેવું કંઈ હતું નહીં. તમે તો, એણે કીધું તમે તો ખાઓ થોડીક, પણ કેમ ખાઓ? થપાટ મારી મારીને તે દાંત ક્યાં રહેવા દીધા? લે, એણે પોતાનો અનુભવ કહ્યો. એમાં એ માણસને ગુસ્સો આવ્યો એટલે સુખડીનો એણે ઘા કર્યો. ઘરની ખડકી, બારણું ખુલ્લું હતું ને ફળિયામાંથી ઓસરીમાંથી ઘા કર્યો બજારમાં. સુખડી ફેંકી દીધી. એ જ વખતે
શ્વાનરાજ નીકળ્યા, એક કૂતરો નીકળ્યો અને એને એમ થયું ઓહો આજ ભગવાને કૃપા કરી અને એ સુખડી ખાવા માંડ્યો કૂતરો. કરધણીને એમ થયું કે ચાલો લેખે તો લાગ્યું, કૂતરાએ તો ખાધું. એની પત્નીને કીધું કે તે જે બનાવ્યું પણ આ કૂતરાને શ્વાન ભાગમાં તો ગયું. 5 મિનિટ પછી ગરધણી બહાર નીકળ્યો તો સુખડી એમને હતી અને એમાં કૂતરાના દાંત હતા ચોંટેલા, એમાં કૂતરાના દાંત હતા. ગીરના જંગલના નેસડાની કોઈ આય માએ બનાવેલો બાજરાનો રોટલો જે ક્યારેક મેઘાણીએ ખાધો હતો. નેસડે 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 જઈ જઈને તાહળીઓમાં દૂધ પીતા પીતા એણે કથાનકો લખ્યા હતા. એ રોટલાને પેલી સંભળી જોઈ, ઓહો રોટલો આખો. એ રોટલો પોતાના પગ અને ચાંચમાં લીધો, પણ વિચાર આવ્યો, વિવેક કેટલું કામ કરે સાહેબ. સંભળીને વિચાર આવ્યો કે આટલો બધો રોટલાની મને જરૂર નથી, લાવને થોડોક ચકલીને આપી દો. એ રોટલામાંથી ટુકડો કરીને ચકલીને આપ્યો. ચકલીને આટલું ચોથ્યું રોટલો મળ્યો. એને થયું મારું પેટ કેટલું, આટલો રોટલો મારે જરૂરી નથી, લાવને થોડોક કરોળિયાને આપી દો. એણે થોડોક કરોળિયાને થયું મારે આટલો બધો જોઈએ, લાવ થોડોક કીડીને આપું. કીડીને એમ થયું મારે તો એક કણ જેટલો જોઈએ. એ કણ જેટલું લઈ અને કીડી દરમાં વહી ગઈ. હજી લહેર કરે છે સાહેબ. આ વિવેકનું ફળ છે સાહેબ. આપણે તો બીજાનું શોષણ કરવામાં, કરોળિયાનું ચકલીને લઈ લેવું છે, ચકલીનું સમડીઓને લઈ લેવું છે, પણ એકાબીજાને વિવેકથી જો પહોંચતા આવડે તો બધાના પેટ ભરાશે, બધાના દર રાજી હશે. વિવેકનું પહેલું લક્ષણ છે શોષણ મટે છે. કોઈ પણ જગ્યાએ કોઈ શોષણ કરતું દેખાય તો સમજવાનું બીજું એનામાં જે હોય ન હોય ભગવાન જાણે, તો વિવેક તો નથી. મારા યુવાન ભાઈ બહેનો, ગણપતિની પૂજા એટલે વિવેકનું સ્વાગત. તુલસીના સોરઠાનો મને આવો અર્થ પણ સમજાય. બીજું, સૂર્યની પૂજા, શંકરાચાર્ય જે પંચદેવની પૂજા કહે, સૂર્યની પૂજા એટલે સૂર્યને જળ ચડાવીએ, આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર આદિ આદિ મંત્રો બોલીને. એ તો કરે, સૂર્ય નમસ્કાર કરે, એક્સરસાઇઝ પણ ગણાય. પરંતુ મને લાગે કે સૂર્યની વંદનાનો અર્થ ભગવાનની કૃપાથી જેટલી જાગૃતિ હોય એટલું અજવાળામાં જીવવાનો સંકલ્પ, એ સૂર્ય ઉપાસના છે. તમસોમાં જ્યોતિર્ગમય. અસત્યો માહેતિ પ્રભુ પરમ પ્રકાશમાં જીવવાનો વિનમ્ર સંકલ્પ, એ સૂર્ય ઉપાસના છે. જેમ વિવેકથી શોષણ મટે એમ સૂર્ય ઉપાસનાથી આદમીની બુદ્ધિ ના બને, પ્રજ્ઞા સુધીની બુદ્ધિની યાત્રા શરૂ થાય. ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ત્રીજી વાત ગોસ્વામીજીએ વિષ્ણુની પૂજા. વિષ્ણુ એટલે વ્યાપકતા. માણસે વિશાળ બનવું, ખાસ કરીને યુવાન ભાઈ બહેનો, જેટલું બને એટલું ઉદાર બનવું. વિષ્ણુ એટલે વિશાળતાની પૂજા. આપણે ઈશ્વરને જ્યારે કલ્પ્યો ત્યારે કહ્યું ઈશ્વર કેવો હશે? ગગન સદૃશમ, આકાશ જેવો.
આ વિશાળતાની પૂજા છે. શંકરની પૂજા એટલે શિવનો અર્થ સીધો સાધો કલ્યાણ, બીજાનું શુભ થાય એવું આપણાથી બને એટલું કરતા રહે. એ રુદ્રાભિષેક છે, રોજ ડેઈલી રુદ્રાભિષેક. બીજાનું શુભ થાય આપણી ઓકાત પ્રમાણે કરતા રહે. અને દુર્ગાની પૂજા, શક્તિની પૂજા, તુલસી ભવાનીને શ્રદ્ધા કહે છે. અશ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા, મૌલિક શ્રદ્ધા. એને સાચવી રાખો. આ પાંચ દેવની ઉપાસનાની ચર્ચા આરંભમાં થઈ, એનું સારભૂત દર્શન આવું પણ લાગે. અને પછી તુલસીએ પહેલી પંક્તિ, જે ચોપાઈઓ, આ સોરઠા હતા, પહેલા શ્લોકો હતા, હવે જે ચોપાઈ, તુલસીનો આખો ગ્રંથ ચોપાઈઓથી ભરાયેલો છે. અને ચોપાઈની જે શરૂઆત થાય છે, આમ તો વિદ્વાનોને ખબર છે કે જાયસીની દેન છે આ, મહાકવિ જાયસીની આખી ચોપાઈની જે પદ્ધતિ છે. તુલસીની પહેલી ચોપાઈ ગુરુ વંદના આરંભ થાય છે. ગુરુ વંદનાથી ચોપાઈનો આરંભ થાય છે. આઈએ એ પંક્તિઓનું ગાયન કરીએ. બંદવ ગુરુ પદ પદુમા પરા સુરુચિ સુવાસ સુકૃત સંભૂત બિમલ વિભૂતિ મંજુલ મોદ પ્રસૂતિ જન્મન મંજુ શ્રી ગુરુ પદ દલન મોહ પ્રકાશ બડે ભાગ આવહી જાસુ વિમલ મિટ ગઈ દોષ જથા સુઅંજન આંજ્ર સાધક સિદ્ધ સુના કૌતુક દેખત શૈલ બન ગુરુ મંજુલ તે કરી બીમાર વિવેક બન મુરા સુરુચિ સુભાષ સરસ
રામચરિતમાનસના પ્રથમ સોપાન બાલકાંડનું પહેલું પ્રકરણ મંગલાચરણ અને વંદના ને પછી એ ગુરુ વંદનાનું છે. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. ગુરુ મહિમા અપાર છે. આપણા પ્રાચીન ભજનીકોએ ગુરુ મહિમા ગાતા એવું કહ્યું છે. ગુરુ તારો પાર એન પાયો પૃથ્વીના માલિક ભારતીબેનને વિનંતી કરું, આ ભજનની 2-3 પંક્તિઓ ઈ ગાય. આ તો પ્રેમ યજ્ઞ છે બાપ, આમાં બધાએ આહુતિઓ આપવાની છે. ગુરુનો મહિમા આગાર છે. ગુરુ તારો પાર ન પાયો, એ જી પાર એ ન પાયો જી. પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ રે. એ જી જમીન આસમાન વાલે મારે મૂળ વિના એ સ્થાપ્યા જી. એ જી રે સંતો જમીન આસમાન વાલે મારે મૂળ વિના એ માંડ્યા જી. ખંભ વિના ખંભ વિના બને ઠીરાવ્યો, ખંભ વિના બને ઠીરાવ્યો, એ જી આભને ઠેરાવ્યો જી. પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ. પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ. પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ. આપણી આખી આમ ઘણા એમ પણ કહે કે ગુરુની શું જરૂર, એ વાત પણ બરાબર એની રીતે. વાયા વાયા શું જવું સીધા, એ વાત પણ બરાબર છે. પરંતુ તમારા માટે તો ન કહું, પણ મારા જેવા માટે તો ગુરુની બહુ જરૂર. અને હું ગુરુને એ રીતે જોઉં, એ ક્યારેક આગળ ચાલતો હોય, ક્યારેક પાછળ ચાલતો હોય, ક્યારેક જમણી બાજુ ચાલતો હોય, ક્યારેક ડાબી બાજુ ચાલતો હોય, ક્યારેક આપણા ખભા ઉપર બેઠો હોય ને ક્યારેક આપણા પગની નીચે ગરેડિયું બનીને ચાલતો હોય. જેમાં આ સ્કેટિંગ કરે ને છોકરાઓ, જે ઓલાની એમ ગુરુ આપણા પગની. એટલે ગુરુ એટલે એનું એક જ રૂપ નથી સાહેબ. તમે હનુમાન જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુ.
એ સાહેબ તમને આગળ પણ દેખાય. શંકરા અવતાર છે. ભીડ પડે ત્યારે આગળ લીડ કરે, ચાલ્યો આ ભયો આ. જ્યારે એમ લાગે કે નહીં અને હવે મારી જરૂર નથી, પોતાની રીતે ગતિ કરે, ત્યારે પાછળ જતો રહે. ખબર ન પડે, નેપથ્યમાં હોય પણ ધ્યાન રાખે કે જ્યારે જરૂર પડશે ત્યારે હું ધક્કો મારી દઈશ, કે જેથી કરીને મારો આશ્રિત પડે નહીં. ક્યારેક આપણો જમણો હાથ પકડીને ચાલતો હોય, ક્યારેક આપણને એમ લાગે કે મારો ગુરુ વામ થયો, પણ એ વામ નથી હોતો. એક જુદી પ્રકારની કૃપા હોય છે. ક્યારેક શિર ઉપર બેઠો હોય છે, ક્યારેક ચરણમાં ની ગતિ આપતો હોય છે. ગુરુ કેવલ વ્યક્તિ, ગુરુ એક વ્યક્તિત્વ છે, એક અસ્તિત્વ છે. બહુ જરૂર પડે, કોઈનું માર્ગદર્શન બહુ જ જરૂરી છે. કોઈને ન જરૂર પડે તો એની આલોચના ન કરી શકાય, એ એનો અધિકાર છે, એ એની સમજ, એને પણ આપણે આદર આપવો જોઈએ. પણ સંત પરંપરાએ, ઉપનિષદ, આપણા સંસ્કૃત ગ્રંથો ગુરુ શબ્દને બહુ આદર આપે છે. મધ્યકાલીન સંતોએ પછી એમાં સદ શબ્દ ઉમેર્યો અને સદગુરુ કર્યો. કબીર, તુલસી, નાનક આ બધાએ સદગુરુ સેવ્યા. કોઈક અને સાહેબ આમ આ તો અનેક રીતે જોઈ શકાય. છોકરું એકલું રમે એ પણ એક આનંદ છે, અને એની માં રમાડે એ પણ એક આનંદ છે. એમ સાધક એકલો તરે એ પણ આનંદ છે. અને તમે રે તારો તો અમે તરીએ, ક્યારેક ગુરુ હાથ પકડીને તારતો એ પણ એક આનંદ છે સાહેબ, એ પણ એક આનંદ છે. સ્કૂલ બેગ લઈને છોકરો એની વેળાએ સ્કૂલે જતો રહે એ પણ આનંદ છે, અને એની માં મૂકવા જાય એ પણ એક આનંદ છે સાહેબ. બધા માર્ગો ખુલ્લા રાખવા જોઈએ. એટલે જ્યારે જેને ગુરુની જરૂર નથી એ બરાબર છે, પણ ગુરુની આલોચના, અમારા આદરણીય દલપતભાઈ પઢિયારનું એક વાક્ય મને બહુ ગમેલું, અવારનવાર કયા કરું કે ગુરુ કદાચ નબળો હોઈ શકે, પણ ગુરુ પદ કોઈ દિવસ નબળું ન હોય. આ વાક્ય મને બહુ. અને તુલસીએ ગુરુની વંદનામાં ગુરુ પદ શબ્દનો પ્રયોગ કર્યો. એ અવસ્થાને વંદન, એ સ્થિતિને વંદન, એક પ્રકારનું સ્ટાન્ડર્ડ જે છે ગુરુપદ. વ્યક્તિ તરીકે નહીં, પણ એક ગુરુપદ, એક સ્થાન. એટલે તુલસીનો શબ્દ છે. તુલસી શું બોલ્યા? બંદૌ ગુરુપદ કંજ. ચોપાઈમાં પણ બંદૌ ગુરુપદ પદુમ પરાગા. ગુરુપદ આનંદ બહુ આપે. ગુરુ આપણે આમ સુકાવા માંડીએ તો ભીના કરી દે બાપ. પાછી મોસમ આવે, પાછો ફાલ આવવા માંડે, મબલક પાક ઉતરે. અદભુત ગુરુભાઈ. ગુરુનો મહિમા શું હોય? પ્રાર્થના. કોઈ વિવેકાનંદને પૂછે કે ગુરુ તત્વ શું છે? પણ આ જ માર્ગ છે એમ હું નહીં કહું. ઘણા માર્ગ એમનેમ પણ જઈ શકાય. અપદીપો ભવ, આ વાત આપણે ત્યાં આવી છે, બુદ્ધે કહી છે. અવશ્ય અમેરિકા આવવું હોય તો વિઝા મળતા નથી, ધડ દઈને ના પાડી દે છે. ઓફિસરના મૂડ ઉપર છે. હા, અમારે તો અત્યારે તો માઇકનું બધું બરાબર છે ને, માઇકનું તો નહીં તો અમને પહેલી માઇકની જ ચિંતા હોય. બધું બરાબર ચાલશે. ઓલું જે એક પ્રકારની ગોઠવણ ઇન્ડિયામાં જે ટેવાયા, હવે એ લોકોને અમારે વિઝા જ નથી આપતા. લોકો ધડ દઈને ના પાડે. આ ધડ દઈને શાહબુદ્દીનભાઈ રાઠોડનો શબ્દ છે.
એક જણાની સગાઈ ન થઈ, હનુમાન ચાલીસા પૂરા કર્યા, 40 વર્ષ થયા. એટલે શાહબુદ્દીનભાઈની વાત છે. એટલે એના મિત્રએ કીધું પણ કેમ હવે તું કરી લે ને? તો કે ભાઈ હું જે કન્યાને પસંદ કરું મારી બા છે ને ધડ દઈને ના પાડે. આ ધડ દઈને શબ્દ હવે જનેતા જ મને ડાળે ન લાગવા દે, મારે કોના વાંક કાઢો. કવિઓ ગાય જનની તે જોડ સકી નહીં જડે, પણ આમાં એવો ખારો થયો યાર. મારી બા ધડ દઈને ના પાડે એટલે મિત્રએ કીધું કે તું એક કામ કર, તારી બાને પસંદ પડે એવી છોકરીની સાથે લગ્ન કર ને, એવી પસંદ કર ને. તો કે તો મારા બાપા ધડ દઈને ના પાડે કે મેં ભૂલ કરી આ તારી બાને પસંદ કરવાની, તું આવું તો ગોતતો જ નહીં. ધડ દઈને શબ્દ. ગુરુ મહિમાની વાત ચાલતી હતી. જેને જરૂર ન પડે એની વાત જુદી છે. અપદીપો ભવ એ વાત કોઈ પણ આપણા જેવા માટે કોઈના માર્ગદર્શનની જરૂર હોય એ આપણને ભીના રાખે છે. મોટા મોટો ફાયદો ગુરુપદથી એ થાય છે, અહંકાર આવતું અટકે. કારણ કે છબી દેખાય તરત જ કે નહીં ભાઈ, હા સંપદા આપણી નથી, આ કોકે આપેલી સંપદા છે. ધડ દઈને શેમાંથી કોઈ લેતું? ગુરુ તારો પાર એ ન પાયો વિના માલિક તમે છોકરું ચાલવા ન શીખે ત્યારે એનો બાપ એનો ગુરુ હોય છે, ને બાપ ગરડો થાય ને ત્યારે છોકરું એને દોરતો હોય ત્યારે એનું છોકરું એનો ગુરુ છે. ક્યારેક નાનો, ક્યારેક મોટો, ક્યારેક જમણો, ક્યારેક ડાબો, ક્યારેક આગળ, ક્યારેક પાછળ, બધી દિશાઓથી આપણું રક્ષણ કરનારું એક તત્વ છે. એટલે કે ગુરુપદ નો મહિમા તુલસીએ કર્યો. ગુરુપદ સંતોએ ભક્તોએ ગુરુ મહિમા બહુ ગાયો. તુલસી પણ એ જ ગુરુની વાત પ્રારંભમાં કરે છે. તુલસી કહે છે, ગુરુની ચરણ ધૂલથી મારા નેત્રોને પવિત્ર કરીને હું શાસ્ત્ર કહેવા જઈ રહ્યો છું. આપણે ત્યાં રીત હતી, પહેલા નયન શુદ્ધ, પછી બયન, વાણીનું ઉચ્ચારણ નેત્ર શુદ્ધ થયા પછી દ્રષ્ટિ પહેલા આવે. ગુરુ દ્રષ્ટિ આપે છે. સ્વામી રામતીર્થ માટે એમ કહેવાય છે કે એક જગ્યાએ બેઠા હતા અને એક સુરદાસ નીકળે છે અને મને રેલવે સ્ટેશન જવું છે, માર્ગ બતાવો, માર્ગ બતાવો, માર્ગ બતાવો. કોઈ નહોતું ને બિચારા બહુ જ. અને સ્વામીજી બેઠા છે રામતીર્થ, એમણે ઊભા થઈને માર્ગ ન બતાવ્યો. એ સુરદાસને દોર્યા નહીં, એમને લઈ ન ગયા. એટલે એક જુવાન માણસ પાછળ આવતો તેને ગુસ્સો આવ્યો કે આ સાધુઓ કેવા છે, સમાજનું ખાય છે ને આટલી પણ સેવા ન કરે. એક સુરદાસ માર્ગ બતાવે, પૂછે છે. સ્વામીજીની આલોચના કરવા લાગ્યો રામતીર્થ કે તમારે માર્ગ ન બતાવો જોઈએ. સ્વામીજી બહુ સરસ પૂછે કે હું માર્ગ નથી દેખાડતો, હું દ્રષ્ટિ આપવાનું કામ કરું છું. ગુરુ એટલે જે દ્રષ્ટિ આપે કે પછી એને કોઈને પૂછવું ન પડે, એ એની રીતે ગતિ કરે. ગુરુ મહિમા અદ્ભુત છે. સૌરાષ્ટ્રની પ્રાચીન સંતવાણીઓએ તો ગુરુ મહિમા બહુ જ ગાયો છે સાહેબ.
જેની એમાં નિષ્ઠા હોય એની નિષ્ઠાને આપણાથી તૂટે નહીં એની કાળજી લઈએ તો એ ઘણું છે. બાકી ગુરુ વગરે પહોંચી શકાય, એમાં સવાલ જ નથી. એ પણ ઘણા મહાપુરુષો આપણે ત્યાં એવા થયા કે જે, પણ અહીં પદની વાત છે, પદનો મહિમા છે. વ્યક્તિ નબળી હોઈ શકે, ગુરુ પદ નબળું ન હોઈ શકે. એ બડી મહિમાનું ગાયન તુલસીએ કર્યું. એ ગુરુની ચરણરજ લઈને, ચરણરજનો અર્થ કેવલ ચરણની ધૂળી, એનો પણ મહિમા જેની જેની નિષ્ઠામાં છે. ચરણની ધૂળનો અર્થ હું એટલો જ કરું છું કે એના આચરણના અંશો લઈ અને દ્રષ્ટિ પેદા કરવી. ચરણ ધૂલી એટલે એનું જે ગુરુનું જે આચરણ છે, એની જે ગતિ છે, એમાંથી જેટલી રજ જેટલું આચરણ લઈ અને આપણી દ્રષ્ટિને જો કેળવીએ તો સાધના સિદ્ધ. ચરણ રજનો આ મહિમા. આપણે જ્યાં ચરણ પ્રક્ષાલન, ચરણ રજ, ચરણ સેવા, ચરણ પૂજા, ચરણોનું અર્ચન, આ બધું રહ્યું. મૂળમાં તો આવો અર્થ રહ્યો છે. એના આચરણના થોડાક અંશો જીવમાં આવે, આશ્રિતમાં આવે. એવે ગુરુપદની વંદના તુલસીએ માનસના પહેલા પ્રકરણમાં કરી છે. અને દ્રષ્ટિ પવિત્ર થઈ એટલે આખું જગત વંદનીય લાગ્યું. ગોસ્વામીજીને લખવું પડ્યું, એની બાધ્યતા છે. હવે સિય રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી પ્રણામ એ જીવન ભાસ્યું છે બ્રહ્માકાર સદગુરુ દેવની આરતી કરું આખો ચોરાશીના અંદર આયા સર્વે બંધ સદગુરુ. અને પદને છોડીને જ્યારે વ્યક્તિમાં માણસ વધારે ડૂબે છે ત્યારે પછી એને ગુરુની સાથે સ્પર્ધા કરવાની વૃત્તિઓ પેદા થાય. એટલે પદનો મહિમા કરજો. પછી કેટલાય ચેલાઓ ગુરુની સાથે સ્પર્ધામાં ઉતરે છે. એને વેદનો ઋષિ, ઉપનિષદનો ઋષિ બહુ જ સાવધાન હતો. એટલે એણે મંત્રમાં કહી દીધું કે અમને ગુરુ શિષ્યની વચ્ચે પણ દ્વેષ પેદા ન થાય એવું અમારું ધ્યાન રાખજો. મા વિદ્વિષા વહે. ઓશો રજનીશજી એક વક્તવ્ય મને એક અમારા ઓશો પ્રેમીએ કહ્યું. એમણે કહ્યું કે એમણે એક વાત કહેલી કે બાઈજીદ નામનો એક સદગુરુ, એણે બધાને બહુ જ ધનુર્વિદ્યા શીખવેલી. એટલા બધા શિષ્યો તૈયાર કર્યા કે પૂછો નહીં. એક સમય એવો આવ્યો કે જેટલા ચેલાઓ તૈયાર થયા એના ધનુષ્બાણનું લક્ષ્ય બાઈજીદ બન્યું. બધાના તીર એના ઉપર જ છૂટ્યા. આવી સ્પર્ધા શરૂ થઈ, આવો દ્વેષ શરૂ થયો. આ બની શકે જ્યારે વ્યક્તિના રૂપમાં જોઈએ. એના પદને માણો, એના પદને સેવો. પદનો અર્થ પદ્ય પણ થાય. એની કોઈ એકાદ રચના, એનો કોઈ એકાદ વિચાર, એનું કોઈ એકાદ પદ, એની કોઈ એકાદ કવિતા, એનું કોઈ પણ એક પંક્તિ, એ પણ આપણો ગુરુ બની શકે સાહેબ. હું તો કથામાં કહું છું કે એક સારું પુસ્તક પણ આપણો ગુરુ બની શકે, એક સારી કવિતા ગુરુ બની શકે, એક સારી ગઝલ ગુરુ બની શકે. મરીઝની આ ગઝલ ગુરુ ન કહેવાય? નયનભાઈ ક્યાં ગયો? બસ
એટલી સમજ મને પરવર દિગાર દે. આ ગઝલને આપણે સમજીએ તો ગુરુનું કામ કરે. આવી સમજણ જો આવી જાય, એક દ્રષ્ટિ આવી જાય, સુખ જ્યારે ત્યાં મળે બધાના વિચાર દે. બસ એટલી સમજ દુનિયામાં કઈક નો કરજદાર છું મરીજ, ચૂકવું બધાન દે, મને અલ્લાહ ઉધાર દે. એક કાવ્ય પંક્તિ ગુરુ બની શકે. એક વેણ ગુરુ બને. એક વેણ મેનાવતીના મુખમાંથી નીકળ્યું સાહેબ, અને ગોપીચંદને ગુરુ મળ્યો. આવી રે કયા તારા બાપની હતી, અને ઈ રે કાયાના મરતુક થયા રે. એક શબ્દ ગુરુ બની શકે. અહીં એવા ગુરુનો મહિમા છે. એક કોઈ લેખ ગુરુ બની શકે. મને એક ભાઈ કહેતો હતો કે બાપુ હું હરીન્દ્રભાઈને યાદ કરું. હરીન્દ્રભાઈનો એક લેખ વાંચો ને મારી આખી જિંદગી ફરી ગઈ. મારી આખી જીવનમાં એક વળાંક બની શકે સાહેબ. એવા ગુરુપદનો મહિમા ગોસ્વામીજીએ ગાયો. આખું જગત બ્રહ્મમય ભાસ્યું. અને પછી બધાની વંદના કરતા કરતા તુલસીએ હનુમાનજીની વંદના કરી. આજની કથા હનુમાનજીની વંદના સાથે આપણે પૂરી કરીએ. આ પદ વિનય પત્રિકાનું છે, આપ બધા જ જાણો છો. એક વાર દો ચાર પદ. મંગલ મૂર્તિ મારુત નંદ, મંગલ મૂર્તિ મારુત सकल अमंगल मूल निकंदन, मंगल मूल निकंदन, मंगल मूर्ति आरुतन, मंगल मूर्ति मारुतन, पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, हृदय विराजत अवध बिहारी, हृदय विराजत अवध बिहारी, बंदहु राम लखन बैदेही, बंदहु राम लखन बैदेही, ये तुलसी के परम स्नेह, ये तुलसी के परम स्नेह, मंगल मूर्ति मारुत नंद, मंगल मूर्ति मारुत नंद, प्रणव पवन कुमार खलवन पावक ज्ञान चासु हृदय आगा बसहि राम सरचा, अतुलित बलधामं हेम शैलावदेहं दनुजवन कृशानु, ज्ञानिनामग्रगण्यं सकल गुण निधानं, वानराणाधीशं रघुपति प्रिय भक्तं वाजातं. શ્રી હનુમાનજીની વંદના આપણે કરી. આગળની કથા, આગળના સૂત્રો, આગળની ચર્ચા હવે રોજ આવતીકાલ સવારથી 10 વાગ્યાથી થશે. આજની કથાને અહીંયા વિરામ આપું એ પહેલાં
1-2 મિનિટ. હરે રામ 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 સીતારામ રામ હરે રામ હરે રામ રામ હું તમને કહેતો તો ધડ દઈને વિઝાની ના પાડી દે છે. એ ઓલું છૂટી ગયું જરાક. આ ધડ દઈને શબ્દ એટલા માટે લાગે વિઝા લેવા જાય ધડ દઈને ના જ પાડી. આપણે વિઝાની જરૂર પડે પણ આપણા પગના મોજામાં કે બૂટમાં કીડી આવી જાય તો એ વગર વિઝાએ અમેરિકા આવી જાય. એમ સાહેબ કોઈનો આશ્રય થઈ જાય ને પરમ તત્વનો તો વગર વિઝાએ નિર્વાણ પ્રાપ્ત થઈ જતા હોય. આ હું કહેવા જતો હતો એમાં તો પેલું ધડ દઈને પાછું છૂટી ગયું. તો હવે હરે રામ સીતારામ હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 હરે રામ 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 હરે રામ રામ હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે પવન તનય સંકટ હરણ સહિત બસ બોલીએ હનુમાનજી મહારાજ. 9 દિવસીય રામકથાના પ્રથમ દિવસની કથા અહીં વિરામ લે છે. આવતીકાલ સવારે 10 વાગે ફરી મળીશું, ફરી ભગવત ચર્ચા કરીશું. ભાવથી બોલો રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. સદગુરુ ભગવાન નમઃ પાર્વતી પતયે